નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર તૈયાર રહેજો। ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદી એલર્ટ। ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય। દર મહિને 3000ની સહાય। રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। આધાર કાર્ડ મફત અપડેટ કરવાની અંતિમ તારીખ લંબાવાઈ। આયુષ્માન યોજનામાં થયા છે ફેરફારો। બાળકોને વાહન આપતા પહેલા વાલીઓ જાણી લેજો આ નવા નિયમો। સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત। મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન। 300 યુનિટ મફત વીજળી। સરકાર આપશે 13,500 રૂપિયાની સહાય। પેન્શનરો માટે મોટા સમાચાર। ખેડૂતોને મળશે 2,000 રૂપિયાના બદલે 4,000 રૂપિયાનો હપ્તો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો તૈયાર રહેજો। ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદી એલર્ટ। ગુજરાતમાં મોન્સૂન ફરી એકવાર સક્રિય બન્યો છે। રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદ શહેરમાં આજે હળવાથી લઈને મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ અનુસાર પવનની ગતિ 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। આ સાથે મિત્રો 21 થી લઈને 22 તારીખના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ પડશે। સાથે સાથે 22 થી લઈને 24 જૂનના રોજ કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। સાથે સાથે મિત્રો, ગુજરાતમાં છેલ્લા 36 કલાકના સાર્વત્રિક વરસાદે હાહાકાર મચાવ્યો છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમે 109 વ્યક્તિઓનું રેસ્ક્યુ કર્યું છે। રાજ્યના 12,953 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને એક નેશનલ હાઈવે સહિત કુલ 134 માર્ગો પર વાહન વ્યવહાર ઠપ થયો છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે અત્યારે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। જો તમારે આવકનો દાખલો કઢાવવો છે, નવું ગેસ કનેક્શન જોઈએ છે, આયુષ્માન કાર્ડ બનાવવું છે અથવા તો આયુષ્માન કાર્ડ અપડેટ કરાવવું છે, વિધવા કે વૃદ્ધ સહાય મેળવવી છે કે બીજા સરકારી કોઈ લાભો લેવા છે તો તમામ લાભ લેવા માટે રાશન કાર્ડનો પુરાવો ફરજિયાત છે। એટલા માટે તમને રાશન કાર્ડની અંદર અનાજ નથી મળતું છતાં તમારા રાશન કાર્ડને એક્ટિવ રાખવું ખૂબ જ જરૂરી છે। આ માટે વહેલી તકે કેવાયસી બાકી હોય તો મિત્રો કેવાયસી કરાવી લેજો। સરકારે મિત્રો હાલ રાશન કાર્ડમાં કેવાયસી કરવાની તારીખ છે જાહેર કરી છે। 30 જૂન સુધીમાં ગુજરાતના દરેકે દરેક રાશન કાર્ડ ધારકોએ પોતાના રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત બન્યું છે। જો મિત્રો તમે 30 જૂન સુધીમાં રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરતા નથી તો 1 જુલાઈ 2025થી કેન્દ્ર સરકાર તરફથી મળતી સરકારી યોજનાઓ સાથે રાશન કાર્ડમાં મળતા મફત અનાજનો લાભ હવે રાશન કાર્ડ ધારકોને મળશે નહીં। તો મિત્રો હાલ રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક છે એ તમે કરાવી લેજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવા નિયમો। બાળકોને વાહન આપતા પહેલા વાલીઓ જાણી લેજો આ નવા નિયમો। જો તમે તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો અને એ બાળક મિત્રો સગીર છે તો તમને જેલ થઈ શકે છે। 1 માર્ચથી જ અમલમાં આવેલા નવા વાહન કાયદા હેઠળ સગીર દ્વારા કરવામાં આવેલા ગુના માટે વાલીઓને દોષિત ગણવામાં આવશે। આવા કિસ્સાઓમાં તમને 3 વર્ષની જેલ અથવા તો 25,000 રૂપિયાનો દંડ થઈ શકે છે। જો તમે 2 વ્હીલર પર ત્રીજા સવાર તરીકે બાળકને બેસાડો છો અને બાળક 4 વર્ષથી વધુ ઉંમરનું છે તો તમારે 1,000 રૂપિયાનો દંડ છે એ ભરવો પડશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ટોલ ટેક્સ અંગે મોટું એલાન। કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલને લઈને મોટી જાહેરાત કરી છે। ગડકરીએ કહ્યું કે અમે 3,000 રૂપિયાની કિંમતના ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ રજૂ કરી રહ્યા છીએ જે 15 ઓગસ્ટ 2025થી અમલમાં આવશે, જે એક્ટિવેશનની તારીખથી 1 વર્ષ માટે અથવા તો 200 ટ્રીપ્સ સુધી માન્ય રહેશે। જે પણ પહેલું હોય એ માન્ય ગણાશે। આ પાસ ફક્ત કાર, જીપ અને વાન જેવા બિન
વાણિજ્ય ખાનગી વાહનો માટે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના બદલે 4000 રૂપિયાનો હપ્તો આવશે। જાણો કયા ખેડૂતોને આ 4000 રૂપિયાનો હપ્તો મળશે। તો ભારત સરકાર દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે। દેશની 90%થી પણ વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે। તેથી ભારત સરકાર ખાસ કરીને ખેડૂતો માટે ઘણી યોજનાઓ લાવે છે જેનો દેશના કરોડો ખેડૂતોને ફાયદો થાય છે। આજે પણ દેશમાં ઘણા ખેડૂતો છે જેઓ ખેતી દ્વારા વધારે પૈસા કમાવી શકતા નથી। આથી છેવાડાના ખેડૂતોને પણ લાભ મળી રહે તે હેતુથી ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી છે, જે હેઠળ ખેડૂત મિત્રોને દર વર્ષે 6000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે, જેમાં 2000 રૂપિયાના 3 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। પરંતુ હવે જાણો કયા ખેડૂતોને 2000 રૂપિયાના બદલે 4000 રૂપિયાનો હપ્તો મળશે। જાણો કયા રાજ્યના ખેડૂતો છે એ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે। તો મિત્રો આપણે જણાવી દઈએ તો મધ્યપ્રદેશના ખેડૂતોને બેવડો ફાયદો થશે। મધ્યપ્રદેશ સરકારે પોતાના રાજ્યના ખેડૂતોને બેવડો લાભ આપવા જઈ રહી છે। ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ખેડૂતોને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2000 રૂપિયાનો હપ્તો મળે છે। બીજી તરફ મધ્યપ્રદેશ સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ 2000 રૂપિયા અલગથી હપ્તો મળે છે। એટલે કે ખેડૂત મિત્રોને એ વાર્ષિક 6000 રૂપિયાના બદલે હવે 12000 રૂપિયાની નાણાકીય સહાય મળશે, જે દેશના બાકીના ખેડૂતોની તુલનામાં બમણો લાભ થાય છે। તો મિત્રો હાલ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે। અત્યાર સુધી તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં 19 હપ્તા છે મોકલવામાં આવ્યા છે। હવે ખેડૂતો આ યોજના સંબંધિત 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે। તો 20મો હપ્તો સરકાર છે આ જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે। પરંતુ હજુ સુધી મિત્રો હાલ સરકાર દ્વારા કોઈ ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં નથી આવી, પરંતુ ટૂંક સમયમાં સરકાર છે એ આ 2000 રૂપિયાના હપ્તાની જે ઓફિશિયલી તારીખ છે એ જાહેર કરી શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ મફત અપડેટ કરવાની અંતિમ તારીખ લંબાવાઈ। આધાર કાર્ડ હજુ સુધી અપડેટ કરાવ્યું નથી મિત્રો તમે, તો આ સમાચાર તમારે જરૂરથી જાણવા અગત્યના રહેશે। યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આધાર કાર્ડ ધારકોને તેમની માહિતી કોઈ પણ પ્રકારના ચાર્જ ચૂકવ્યા વગર અપડેટ કરવાની અંતિમ તારીખ 14 જૂન 2026 સુધી લંબાવી દીધી છે। અગાઉ ફી આધારિત આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 જૂન 2025 હતી। મિત્રો ત્યાર પછીના આયુષ્માન કાર્ડને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે, એમના વિશે મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને તે એક આરોગ્ય યોજના છે। આ યોજના હેઠળ ફક્ત લાયક લોકોને જ લાભ આપવામાં આવે છે અને તે લોકો માટે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે। આ એક કાર્ડ છે જેના દ્વારા કાર્ડ ધારક મફત સારવાર મેળવી શકે છે અને સરકાર તમારી મફત સારવારનો ખર્ચ ઉઠાવે છે। પરંતુ શું તમે જાણો છો કે આ આયુષ્માન કાર્ડ જાતે કેવી રીતે બનાવી શકાય? તો મિત્રો આપણે જણાવી દઈએ તો આયુષ્માન કાર્ડથી તમને સારવારનો કેટલો ખર્ચ એ તમારે ઓછો આવશે। જો તમે આયુષ્માન કાર્ડ બનાવો છો તો આ કાર્ડ વડે તમે હોસ્પિટલમાં મફતમાં સારવાર મેળવી શકો, જે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજનામાં નોંધાયેલ છે। આમાં દરેક કાર્ડ ધારકને વાર્ષિક 5 લાખ રૂપિયાનું કવર આપવામાં આવે છે, એટલે કે તમે દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા સુધીની સહાય। ગુજરાતમાં મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે। મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા સ્વરોજગાર યોજના હેઠળ જે મહિલાઓ પોતાના વ્યવસાય શરૂ કરવા માગે છે તેમને રાજ્ય સરકાર દ્વારા બ્યુટી પાર્લર છે, અગરબત્તી, તમામ પ્રકારના મસાલા, ભરતકામ, મોતીકામ, દૂધ ઉત્પાદન સહિત 307 વ્યવસાયો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે। રાજ્યમાં 18 થી લઈને 65 વર્ષની વયના કોઈ પણ મહિલા આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે, જેમાં સામાન્ય શ્રેણીની મહિલાઓ માટે પ્રોજેક્ટ ખર્ચના 30% અથવા તો મહત્તમ 1 લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવે છે। જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે પહોંચીને તમે ફોર્મ છે ભરી શકો છો।
મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપતા ડીએપી પર એક્સ્ટ્રા સબસિડી આપવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે. કેન્દ્રીય કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે મોદી સરકારે ડીએપી માટે 3800 કરોડ રૂપિયાના વન ટાઈમ સ્પેશિયલ સબસિડી પેકેજને મંજૂરી આપી છે. મોદી સરકારના આ નિર્ણયથી ખેડૂતો માટે ડીએપીના ભાવ યથાવત રહેશે. એટલે કે ખેડૂતોને 50 કિલો ડીએપી ખાતરની થેલી માત્ર 1350 રૂપિયે મળશે. વધારાનો ખર્ચ સરકાર ભોગવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વૈશ્વિક બજારની કિંમતની અસ્થિરતા અને ભૌગોલિક રાજકીય કારણોસર ડીએપી ખાતરની વૈશ્વિક કિંમતમાં વધઘટ થતી જોવા મળી રહી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેન્શનરો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં પેન્શનરો માટે સૌથી મોટી ખુશખબર સામે આવી. રાજ્ય સરકારે તેમના માટે લાઈફ સર્ટિફિકેટ એટલે કે હયાતી પ્રમાણપત્ર પ્રાપ્ત કરવાની પ્રક્રિયા વધુ સરળ બનાવી છે. હવે પેન્શનરોને પેન્શન માટે બેંકે અથવા તો પોસ્ટ ઓફિસે જવાની જરૂર નહીં પડે. ગુજરાત સરકાર અને પોસ્ટ વિભાગના સંયુક્ત પ્રયાસોથી પેન્શનરોને હવે ઘરેથી જ આ સેવા મળી જશે. વૃદ્ધ પેન્શનરો માટે આ સેવા મફત છે, જ્યારે અન્ય માટે 70 રૂપિયા ચાર્જ રાખવામાં આવ્યો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદીજીની નવી યોજના. ઘાયલ વ્યક્તિ યોગ્ય સમયે સારવાર ન મેળવવાના કારણે પોતાનો જીવ ગુમાવી દે છે, પરંતુ મોદી સરકારે આનો એક ઉકેલ શોધી કાઢ્યો છે. મોદી સરકારે 5 મે 2025થી કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ 2025ની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ ઘાયલ વ્યક્તિને 1.5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે. આ રકમ કોઈપણ કાગળની ઝંઝટ વિના, વીમા દસ્તાવેજ એડવાન્સ વિના મળશે. આ યોજના દેશભરમાં લાગુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પસંદગીની સરકારી અને ખાનગી હોસ્પિટલોને જોડવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખાદ્ય તેલ સસ્તું થશે, મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે આમ જનતાઓને મોટી ખુશખબર આપી છે. સરકારે ખાદ્ય તેલની કિંમતને કાબૂ લેવા માટે આ મોટું પગલું ઉઠાવ્યું. કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ખાદ્ય તેલ પર બેઝિક આયાત જકાતમાં 10% ઘટાડો થયો છે. આ ફેરફાર ખાસ મિત્રો 31 મેથી લાગુ થયો છે. આયાત જકાતમાં ઘટાડાથી વિદેશી બજારોમાંથી આવતા તેલ સસ્તા થશે, જેના કારણે ઘરેલું બજારમાં પણ તેલની કિંમતોમાં કાબૂ રાખવામાં આવશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો મફત વીજળીને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મોદી સરકારે વર્ષ 2024માં સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે એક નવી યોજનાની શરૂઆત કરી હતી, જેમનું નામ છે સૂર્યઘર મફત વીજળી. સરકારે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ નવું મોડેલ જાહેર કર્યું અને માર્ગદર્શિકા જાહેર કરી. નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલયે પણ એક નિવેદન આપ્યું અને આ યોજનાના ઘટક તરીકે સમગ્ર ભારતમાં દરેક જિલ્લામાં સોલાર વિલેજ બનાવવા માટે ભાર મૂકવામાં આવ્યો. મહત્વનું છે કે ભારત સરકારે વર્ષ 2024માં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાને મંજૂરી આપી અને સરકારનો ઈરાદો છતો પર સોલાર લગાડવાનો છે અને સોલાર પ્લાન્ટની ક્ષમતાની ભાગીદારી વધારવાનો છે. આવાસીય ઘરોને વીજળી ઉત્પાદન માટે સશક્ત બનાવવાનો છે. આ યોજના હેઠળ દરેક પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. આ સિવાય યોજનામાં સોલાર સિસ્ટમ સરકાર દ્વારા 30,000થી લઈને 78,000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે. આ યોજનાનો લાભ ફક્ત દેશના 1 કરોડ પાત્ર પરિવારોને જ મળવાપાત્ર રહેશે અને આ યોજનાનો ખર્ચ પણ 70,000 કરોડ રૂપિયાથી વધુ છે. વર્ષ 2025 અને 26 સુધીમાં આ યોજના છે એ સમગ્ર ભારત દેશની અંદર લાગુ થઈ જશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે બોર્ડની પરીક્ષા વર્ષની અંદર 2 વખત લેવાશે. વર્ષ 2026 અને 27થી આ નવો જે ફેરફાર છે એ લાગુ થશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતે જ આ માહિતી આપી છે અને એમને કહ્યું કે બોર્ડની પરીક્ષા હવે વર્ષમાં 2 વાર લેવાનો નિર્ણય આગામી શૈક્ષણિક સત્ર એટલે કે વર્ષ 2026-27થી લાગુ કરવામાં આવશે. આ માટે તડામાર તૈયારી ચાલી રહી છે. રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિની ભલામણના આધારે ધોરણ 11 અને 12માં સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરવાની તૈયારી પણ હાથ ધરવામાં આવી છે. આમ તો મિત્રો બોર્ડની પરીક્ષા એટલે કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે હવે
ખાસ મિત્રો આ સૌથી મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જમીન રીસર્વેને લઈને મોટા સમાચાર. જમીન રીસર્વેની કામગીરી અંગે હાલ મિત્રો સરકારે એક નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે. વાસ્તવમાં જમીન રીસર્વે વાંધા અરજીઓની મુદત 1 વર્ષના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે. આ અંગે મહેસૂલ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો, જેમાં વાંધા અરજી કરવાનો સમય 1 વર્ષ માટે વધારવામાં આવ્યો છે. વાંધા અરજી માટે 31 ડિસેમ્બર 2025 સુધીમાં તમે અરજી કરી શકો છો. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા આ પરિપત્ર છે રાજ્યના ખેતીની જમીનના રેકોર્ડ રીસર્વે માટે હાલ મિત્રો શરતીઓ દૂર કરવા માટે આ